હેન્ડપંપ તો છે, પણ પાણીનો ઘૂંટ ભરી શકાય તેમ નથી, કારણ કે પાણી એટલી હદે ખારું આવે છે કે લોકો પથરી જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. બોડેલી તાલુકાના સૂર્યાઘોડા, કુંડી, પતરા, ડોરમાર સહિતના અંદાજે 67 જેટલા ગામોની આ જ સ્થિતિ છે. અમે બધો બીમાર થઈએ છે, કોઈ એક ઘરમાં બીમાર, બીજી બીમારી ચાલે છે, પાણી ખારવાળું આવે છે, હેરપંપનું પાણી કામ નહીં લાગતું પાણી પીવામાં. 60 ગામોમાં પાણી મળે છે. 60 ગામમાં પાટણાથી માંડી છેક ડોરમાર સુધી અને કુંવરપુરા સુધી પાણી મળે છે. ત્યાં આગળ તે એ લોકોને અત્યાર સુધી એક વર્ષમાં 100 દિવસ, 50 થી 100 દિવસ સુધીમાં પાણી મળે છે, તે અત્યાર સુધી મળતું નથી. અને અત્યારે તો બિલકુલ હાલતમાં પાણી બંધ છે. જો કચ્છ સુધી પાણી લઈ જવામાં આવતું હોય તો અમને કોઈ વાંધો નથી સાહેબ, પણ અમે અહીં તરસ્યા રહીએ અને કચ્છવાળાને પાણી મળે તો એ ન્યાય છે? કડેલા પાણી પુરવઠા યોજના દ્વારા માર્ચ સુધી આ 67 ગામોને પાણી આપવામાં આવે છે, પણ ઉનાળાની શરૂઆત થતાં જ પાણી પુરવઠા યોજનાનું પાણી ગામ લોકોને મળતું નથી. ઓરસંગ નદીમાં આવેલા કૂવાનું પાણી ખલાસ થતા આ 67 ગામોને પાણી મળતું નથી. ઘણાને તકલીફ થાય છે, બીમારીઓથી બીમાર થાય છે, પથરી થાય છે. એમાં એક અઠવાડિયાથી દવાખાના હોસ્પિટલમાં દાખલ છે પાણીની તકલીફને લીધે. પાણી પુરવઠાના અધિકારીઓએ પણ આ પાણી ન પીવાની સલાહ આપી છે. આમ છતાં લોકો આ પાણી પીવા મજબૂર છે, તો કેટલાક લોકો પથરી થવાના ડરને લઈ ગામથી 2 કિલોમીટર દૂર ઓરસંગ નદીમાંથી પાણી લઈને આવવા માટે મજબૂર બન્યા છે. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.